મારું નામ રમેશચંદ્ર મગનલાલ શેઠ છે. હું રાજકોટનો રહેવાસી છું. મને ઘણા ટાઈમથી બંને પગની અંદર વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ્સ હતો. મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, દવાથી કે મેડિકેશનથી પતે એવું હોય તો, પણ કોઈ લાભ ન થતો. અને રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ જે ટ્રીટમેન્ટ છે એ મને મારા ગળે નહોતી ઉતરતી કે ભાઈ હું આ ટ્રીટમેન્ટમાં જાઉં કે આ ટ્રીટમેન્ટમાં જાઉં. મીનવાઇલ મને એક ખ્યાલ આવ્યો કે અમદાવાદમાં બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ છે, ત્યાં એક એડવાન્સ ટેકનોલોજી, જાપાનીઝ ટેકનોલોજીથી એક ટ્રીટમેન્ટ થાય છે જેની અંદર કોઈ સર્જરી કે કાપકૂપ નથી થતી અને પેનલેસ ટ્રીટમેન્ટ છે. એટલે મેં વિચાર કર્યો કે મને એમણે કન્વિન્સ કરાવ્યા. મેં એમને પૂછ્યું આ ટ્રીટમેન્ટ વિશે શું હોય, આની અંદર કેવી રીતના હોય. એટલે એમણે મને સમજાવ્યું. એટલે મને વાત ગળે ઉતરી ગઈ અને મેં ડિસાઇડ કર્યું કે હવે મારે ઓપરેશન કરાવવું હોય કે આની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો મારે આ ટ્રીટમેન્ટ જ કરાવવી છે કે જે પેનલેસ છે. ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું. મીનવાઇલ આ હોસ્પિટલવાળા બધા રાજકોટમાં એક કેમ્પ જેવું હતું. કન્સલ્ટેશન મેં રાજકોટમાં કરાવ્યું. રાજકોટમાં કન્સલ્ટેશન કરાવવાથી એક ફાયદો થયો મને કે મારે અમદાવાદ કન્સલ્ટેશન કરાવવા આવવાનો મારો ધક્કો બચી ગયો. અને તે દિવસે પણ મને એ લોકોએ કયું સ્ટેજ છે, મારે કેવી બીમારી છે, કેટલો ટાઈમ હવે મારે આમાં રાહ જોવી જોઈએ, તાત્કાલિક કરાવી લેવું જોઈએ, આપણને બધી ગળે ઉતરે એવી રીતના એ લોકોએ વાત કરી અને સમજાવી. અને થોડા દિવસની અંદર મેં એ લોકોને કીધું કે ભાઈ મારે આ ઓપરેશન કરાવવું છે અને ઓપરેશનની ડેટ મને આપો. એટલે એ લોકોએ મને ઓપરેશનની ડેટ આપી દીધી. 11મી જૂને હું ઓપરેશન થિયેટરમાં 10 વાગે ગયો હતો. 12 વાગે ઓપરેશન થિયેટરમાં બહાર આવ્યો. હું ઓપરેશન થિયેટરની અંદર ચાલીને ગયો હતો અને ચાલીને ઓટીમાંથી મારા રૂમમાં કોઈ પણ જાતના સપોર્ટ વગર હું મારા રૂમમાં પાછો આવી ગયો હતો. અને ત્યાર પછી આજે આટલા દિવસ લગભગ 20 દિવસ થઈ ગયા, 22 દિવસ થઈ ગયા. આજે મારા આજરોજ અમદાવાદ મારું એક પર્સનલ કામ હતું તો હું અમદાવાદ આવતો હતો. એટલે મેં કીધું ચાલો સાહેબને મળતો જાઉં અને સમાચાર આપતો જાઉં. અને કોઈ પ્રોબ્લેમ તો હતો જ નહીં. એટલે આજે હું આવી ગયો અને સાહેબને હોસ્પિટલ સ્ટાફે મને સમાચાર પૂછ્યા, પણ મને એકદમ સારું છે, કોઈ કમ્પ્લેન નથી અને એકદમ સેટિસ્ફેક્ટરી સર્વિસીસ એ લોકોએ મને આપી છે. હું બધાને વિનંતી કરું છું કે કોઈને પણ આ રીતની પ્રોબ્લેમ હોય તો તમારે આ હોસ્પિટલનો સંપર્ક કરવો અને આ ટ્રીટમેન્ટ વધારે તમને કામયાબ અને ફળદ્રુપ અથવા ફ્રૂટફુલ થશે એવું મારા અનુભવથી મને તો લાગે છે. એમ